એક જ પ્રાણીમાં હોય તેને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે મિત્રો શું કહેવાય? તો એને કહેવામાં આવે છે ઉભયલિંગી, બરાબર? ઉભયલિંગી. અને એવી જ રીતે બીજો એક પ્રશ્ન આવે છે ઉભયજીવી. ઉભયલિંગી અલગ છે અને ઉભયજીવી પણ અલગ છે. તો જ્યારે ઉભયજીવી પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું કે જ્યારે ઉભયજીવી, બરાબર, આ જીવી લખ્યું મેં, તો જ્યારે મિત્રો ઉભયજીવીને પૂછવામાં આવે કે ઉભયજીવી એટલે શું, તો યાદ રાખવું, ખાસ યાદ રાખવું કે એવા પ્રાણીઓ કે જે પોતાનું જીવન જમીનમાં તેમજ જમીનની બહાર વિતાવતા હોય તેવા પ્રાણીઓને ઉભયજીવી કહેવામાં આવે છે. ને ઉભયલિંગી એટલે લિંગને તમારે આધાર રાખીને એની વ્યાખ્યાને સમજવાની. ઉભયલિંગી એટલે બંને સ્ત્રીની લિંગ અને પુરુષનું લિંગ એક જ પ્રાણીની અંદર આવે તેને કહેવામાં આવે છે ઉભયલિંગી. અને ઉભયજીવી મેં તમને એનો જે ડિફરન્સ છે એ મેં તમને સમજાવી દીધો છે. તો તમારે હવે એનું એક એક્ઝામ્પલ કેવું હોય તો ઉભયલિંગીનું એક્ઝામ્પલ શું છે? તો મિત્રો યાદ રાખજો કે ઉભયલિંગીનું એક્ઝામ્પલ એ આ અળસિયો છે, બરાબર? તો ઉભયજીવી, હવે મિત્રો ઉભયજીવીનું એક્ઝામ્પલ શું હશે? તો મિત્રો યાદ રાખજો ઉભયજીવીનું એક્ઝામ્પલ હશે એ છે દેડકો, કાચબો જેવા પ્રાણીઓને ઉભયજીવી કહેવામાં આવે છે. તો હવે આપણે આગળ વધીશું મિત્રો. પ્રશ્ન નંબર 59. કીટકો તથા પ્રાણીઓ નર કે માદાને શોધવા સમવન માટે કઈ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે? તો સૂંઘવાની શક્તિનો ઉપયોગ કરે છે. ઓકે. પ્રશ્ન 60. શબ્દકોશમાં સૌપ્રથમ કયું પ્રાણી આવે છે? તો એડવાર્ક આવે છે. ઓકે. પક્ષી જગત. ઓકે. પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો પ્રદ્યુમન કંચન રાયે લખેલું છે, બરાબર? પ્રદ્યુમન કંચન રાયે લખેલું છે. ઓકે. પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલીની આત્મકથાનું નામ શું છે? ફોલ ઓફ ધી સ્પેરો, બરાબર? અને મિત્રો યાદ રાખો આ સલીમ અલી છે પહેલાં શિકારી હતા, પછી તેઓ એક પર્યાવરણ પ્રેમી બન્યા છે. ઓકે. આ વસ્તુ ફેક્ચ્યુઅલ ડેટા તરીકે યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન નંબર 63. વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં છે અથવા કયા દેશમાં છે? તો જર્મનીમાં છે. પણ મિત્રો યાદ રાખજો પહેલા નંબરનું જર્મનીમાં છે અને બીજા નંબરનું ક્યાં છે? તો એ આપણા ભારતમાં છે, બરાબર? ઓકે. હવે આગળ વધીશું. ચાલો. પ્રશ્ન નંબર 64. જુનાગઢ ખાતે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો મિત્રો યાદ રાખજો 1863માં. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય, અહીંયા જૂનુંની વાત કરી છે. જૂનું અલગ હોય છે, મોટું અલગ હોય છે, બરાબર? આ તમારે યાદ રાખવાનું છે ડિફરન્સ, બરાબર? પ્રશ્નમાં જ્યારે આવે જૂનું, તો જ્યારે જૂનું પૂછવામાં આવે તો ઉપરથી જુનાગઢ યાદ રાખવાનું એટલે તમને ઇઝીલી યાદ રહેશે. સક્કરબાગ 1863માં તેનું ઇસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સ્થાપના કરવામાં આવી હતી. ઓકે. હવે આગળ જઈએ. પ્રશ્ન નંબર 65. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય, જો અહીંયા મોટાની વાત કરી છે, બરાબર? આગળ હતું જૂનું, એ જુનાગઢની વાત હતી. 65માં કેની વાત કરી છે? તો સૌથી મોટાની વાત કરી છે. તો સૌથી મોટું રણ અભયારણ્ય ક્યાં છે? તો 7506.22 ચોરસ કિલોમીટર છે અને જે છે કચ્છના રણ, એટલે કચ્છનું રણ કહી શકાય. મિત્રો યાદ રાખજો કે કચ્છના બે રણ છે, મોટું રણ અને નાનું રણ. પણ યાદ રાખજો ઘોડખર ક્યાં જોવા મળે છે? તો મિત્રો પ્રોપર જ્યારે પૂછવામાં આવે કે ઘોડખર ક્યાં જોવા મળે છે, તો કચ્છના નાના રણમાં જોવા મળે છે. અને કચ્છના વિકાસ માટે કોણે બ્રાન્ડ એમ્બેસિડર બનાવવામાં આવ્યા હતા? તો મિત્રો યાદ રાખજો અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસિડર બનાવવામાં આવ્યા હતા. તો હવે આપણે વાત કરીશું આગળના પ્રશ્નથી. તો પ્રશ્ન નંબર 67. ભારતમાં પ્રકૃતિ શિક્ષણ માટે એકમાત્ર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ છે હિંગોળગઢ પ્રકૃતિ અભયારણ્ય, જે હાલમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે. પણ મિત્રો યાદ રાખજો અત્યારે એ ગણાશે સુરેન્દ્રનગર જિલ્લામાં. ઓકે. હવે આગળ વધીશું. બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના મુખપત્રનું નામ શું છે? તો હોર્નિબલ છે. મિત્રો યાદ રાખજો જેવી રીતે આપણે ગુજરાત સાહિત્ય પરિષદનું
આ મુખ પૃષ્ઠ પરબ હોય છે એવી રીતે બોમ્બે એટલે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના મુખપત્રનું નામ હોર્નિબલ છે. પણ મિત્રો યાદ રાખજો, આ હોર્નિબલ શું છે? મિત્રો હોર્નિબલ એક પક્ષીનું નામ છે, બરોબર. ઓકે, ચલો આગળ વધીશું મિત્રો. તો મિત્રો WWFના પ્રતીકમાં શાનું ચિહ્ન છે? તો મિત્રો યાદ રાખજો, WWF એટલે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, બરોબર. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું કયા પ્રાણીનું પ્રતીક છે? તો હિમાલયન પાંડાનું પ્રતીક છે. ઓકે, આગળ વધીશું મિત્રો. પ્રશ્ન નંબર 70. ઓકે, 70. કૂતરા સિવાય બીજા કયા પ્રાણીમાં મગર પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે છે? તો મિત્રો યાદ રાખજો, અહીંયા તમને ફેક્ચ્યુઅલ ડેટા મળશે. જો વરુ, રીંછ, શિયાળ, ચામાચીડિયો, બરાબર, આટલા પ્રાણીઓ તમને કરડે તો શું થશે? હડકવા થશે. મિત્રો યાદ રાખજો, હડકવાની માટેની રસી કઈ છે? તો એન્ટી રેબિસ નામની રસી આપવામાં આવે છે. અને આ એન્ટી રેબિસ, આ હડકવાની રસીની શોધ કોણે કરી? તો લુઈ પાસ્ચરે શોધ કરી છે. અને લુઈ પાસ્ચરે બીજી કેની શોધ કરી છે? તો કે દૂધના પેસ્ચ્યુરાઇઝેશનની શોધ કરી છે. મિત્રો દૂધમાં કયું પ્રોટીન જોવા મળે? તો કેપ્સિન જોવા મળે છે. મિત્રો યાદ રાખજો, દૂધમાં કયું વિટામિન જોવા મળે છે? વિટામિન મળે છે તો વિટામિન ડી મળે છે. તો મિત્રો યાદ રાખજો, માનવ શરીરમાં વિટામિન કયા મળે છે? તો વિટામિન ડી માનવ શરીરમાં પણ બને છે. પણ મિત્રો યાદ રાખજો, સૂર્યપ્રકાશમાં કયું વિટામિન મળે છે? સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે. ઓકે, આ હતા ફેક્ચ્યુઅલ ડેટા. અને વિટામિન ડીનું રાસાયણિક નામ શું છે? તો મિત્રો આ તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો યાદ રાખજો, વિટામિન ડીનું વૈજ્ઞાનિક નામ કેલ્સીફેરોલ છે. ઓકે મિત્રો, હવે આગળ વધીશું. આજના આપણા ફેક્ચ્યુઅલ ડેટા હતા વિટામિન ડી અંતર્ગત. ઓકે, યાદ રાખશું, આપણે ક્યાંયથી ક્યાંય પહોંચી જઈશું, પણ આની જ મજા છે ભણવાની. ઓકે, આપણા લેક્ચરમાં બધાને મજા આવશે. તો મિત્રો યાદ રાખજો, હવે પ્રશ્ન ચાલુ થાય છે. હવે એક વિચિત્ર પ્રશ્નની શરૂઆત કરીએ. 71. પ્રાણી જગતમાં હાનિકારક પ્રાણી કયું છે? સૌથી ડેન્જરસ પ્રાણી કહેવાય તો સામાન્ય ઘરની મધમાખી ઘરની ના હોય, એટલે સામાન્ય માખી. પણ કઈ રીતે? મિત્રો યાદ રાખજો, કન્ટામિનેટેડ રોગ કરે, એટલે કે ચેપી રોગનો ફેલાવો કરનાર પ્રાણી એટલે આ ઘરની માખી. તો ઘરની માખીથી ફૂડ પોઈઝનિંગ જેવા અનેક રોગો થાય છે, જે ચેપ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવે છે. દૂષિત જગ્યાએ બેસી અને ખોરાક પર બેસે છે, અને ખોરાક આપણે આરોગીએ છીએ ત્યારે આપણને રોગો લાગુ પડે છે. એટલા માટે અહીંયા એવું આપણને લાગે કે ઘરની માખી થોડી ડેન્જર હોય, પણ ના મિત્રો, પ્રાણી જગતમાં સૌથી ડેન્જર હોય તો એ છે ઘરની માખી. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ વધીશું ફેક્ચ્યુઅલ ડેટા તરફ. તો મિત્રો પ્રશ્ન નંબર છે 72. ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યા છે? તો મિત્રો યાદ રાખજો, PDF અહીંયા આ બુકની અંદર ભલે તમને 23 અભયારણ્ય દેખાય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન દેખાય, પણ હવે આ ચાલે છે 2022. તો 2022માં નવા ઘણા પણ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યા છે. ફોર એક્ઝામ્પલ તરીકે નવું એક અભયારણ્ય બન્યું છે કામધેનુ અભયારણ્ય, જે છે પોરબંદરમાં. તો કામધેનુ અભયારણ્ય એ આમાં એડ કરેલું નથી, તો એટલા માટે અહીંયા આ ફેક્ચ્યુઅલ ડેટા કહેવાશે નહીં, કેમ કે આ પ્રશ્ન પણ અહીંયા આપણે પૂછી શકીએ નહીં. માટે યાદ રાખજો, કામધેનુ અભયારણ્ય ક્યાં છે? તો યાદ રાખજો, પોરબંદરમાં છે. ઓકે મિત્રો, હવે આગળ ચાલીશું. હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો મિત્રો આ અમેઝિંગ ક્વેશ્ચન કહી શકાય, કેમ કે યાદ રાખજો, જાયન્ટ સ્ક્વિડ એટલે કે રંગારોને હાડકા હોતા નથી, અને એ છે દરિયાઈ પ્રાણી. યાદ રાખજો, હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો રંગારો, અને જે દરિયામાં રહે છે, જેને ઇંગ્લિશમાં ધીસ જાયન્ટ સ્ક્વિડ કહેવામાં આવે છે. ઓકે, પ્રશ્ન નંબર 74 વિશે વાત કરીએ. તો પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોને હોય છે? તો જાયન્ટ સ્ક્વિડને, જે આપણે ઉપર વાત કરી હતી એની જ વાત છે, અને જેને રંગારો કહેવામાં આવે છે. તો રંગારા વિશે 2 વાત યાદ રાખવાની. હાડકા હોતા નથી, પણ આંખો સૌથી મોટી હોય છે. તો કોને?
તો રંગારો નામના પ્રાણીને, ધ જાયન્ટ સ્ક્વિડને. ઓકે, હવે આગળ વધીશું મિત્રો. પ્રશ્ન નંબર 75, 75. દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? તો રિબાલ્ડસ રોરક્વિલ. રિબાલ્ડસ રોરક્વિલ એ સૌથી લાંબુ પ્રાણી છે. ઓકે, આના વિશે માહિતી મને છે નહીં એટલે હું અહીંયા નહીં આપું. પ્રશ્ન નંબર 76. ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય તો છારી દંડ વેટલેન્ડ કચ્છ. આ પ્રશ્ન આ ફોરેસ્ટની એક્ઝામ જે 27 તારીખે લેવાય છે તેમાં આ પ્રશ્ન મે બી પૂછાઈ શકે, તો તમે નોટ કરી લો આ પ્રશ્નને. છારીદંડ વેટલેન્ડ કચ્છ, અથવા એમ કહી શકાય છારીદંડ કન્ઝર્વેશન રિઝર્વ તો ક્યાં છે? તો છારીદંડ કન્ઝર્વેશન રિઝર્વ એક કચ્છમાં છે. ઓકે, અને વેટલેન્ડ એટલે આર્દ્રભૂમિ. આર્દ્રભૂમિ એટલે સૂકી ભૂમિ. ઓકે, હવે આગળ વધીશું. ઉડતી ખિચકોલી ખરેખર ઉડે છે ખરી? ના, ખરેખર ખિચકોલી ઉડતી નથી, પણ એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારે છે. ઓકે, જાયન્ટ પાંડા શું છે? તો મિત્રો યાદ રાખજો, જાયન્ટ પાંડા એ શું ખાય છે? તો એ વાંસ નામનું ઘાસ ખાય છે. ઓકે, આપણે હવે આગળ વધીશું મિત્રો. મિત્રો એક ફેક્ચ્યુઅલ ડેટા તમને કહું છું. ઓકે, કે મિત્રો આ જે વાંસ છે એ એક દિવસમાં તેની હાઇટ કેટલી વધે છે? તો મિત્રો યાદ રાખજો, વાંસની હાઇટ એક દિવસમાં 1 અથવા 2 ફૂટ વધે છે. અમેઝિંગ ફેક્ટ્સ હે ના? તો ચલો આગળ વધીશું મિત્રો. આ ડેટા તમારે પૂછાય એવા નથી, તો આપણે અહીંયા આગળ વધીશું મિત્રો. અહીંયા આ તમારે સ્ત્રોત જાણવા જરૂરી છે. ગુજરાતની પ્રાકૃતિક વિરાસતની માહિતી આપતું ગીર ફાઉન્ડેશન સંસ્થા કઈ જગ્યાએ છે? તો મિત્રો ગાંધીનગર છે. કઈ જગ્યાએ? ગાંધીનગર. ગુજરાતની પ્રાકૃતિક વિરાસત ગીર ફાઉન્ડેશનની માહિતી આપનાર જે સ્ત્રોત હોય છે એ સ્ત્રોત આપણને ક્યાંથી મળે છે, અથવા એ સ્ત્રોતનું મુખ્યાલય કયું છે? મિત્રો ગાંધીનગર છે. યાદ રાખો. ચલો તો હવે આગળ. હવે સસ્તન વર્ગના વન્યજીવ જીવે છે. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો મિત્રો યાદ રાખજો, શોર્ટ વે. જે રીતે મિત્રો યાદ રાખવાનું, તમારે ફોરેસ્ટ ગાર્ડ બનવાનું છે અને ચિત્તો બનવાનું છે. એટલે ટૂંકા અંતરમાં તમારે ઝડપી દોડવાનું છે. એટલે ચિત્તા ઉપરથી યાદ રાખવાનું, ફોરેસ્ટ ગાર્ડ. એટલે ચિત્તો છે એ ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કહી શકાય, અને એ 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. પણ મિત્રો ચિત્તાની એક ફેક્ચ્યુઅલ ડેટા તમને આપવા માગું છું કે ચિત્તો એ ભારતમાં નાશ પામેલું પ્રાણી છે. ભારતમાં જોવા મળતો નથી, એ હવે નાશ થઈ ગયો છે. ઓકે, પણ યાદ રાખજો, એક કરંટના ટોપિક તરીકે તમારે યાદ રાખવાનું છે, ચિત્તાની આયાત દક્ષિણ આફ્રિકામાંથી કરવામાં આવવાની છે. બરાબર? ચિત્તાની અને બોઈંગ નામના જહાજમાંથી, એટલે કે વિમાનમાં લાવવામાં આવશે. બોઈંગ હેલિકોપ્ટર અથવા કોમર્શિયલ કહી શકાય તેવા જહાજમાં, વિમાની જહાજમાં
જે સાઉથ આફ્રિકામાંથી ચિત્તાઓ લાવવામાં આવશે. તો ચિત્તા કેટલા લાવવામાં આવશે? તો 50 ચિત્તાઓ લાવવામાં આવશે. ઓકે, યાદ રાખીશું. હવે પ્રશ્ન નંબર 5, લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી પ્રોગહોર્ન એન્ટેલોપ છે. સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? બળદ. કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? પાલતુ બકરી. મિત્રો, સૌથી પૌષ્ટિક દૂધ કોને કહેવામાં આવે છે? તો બકરીના દૂધને સૌથી પૌષ્ટિક દૂધ કહેવામાં આવે છે. યાદ રાખજો, લોહીનું તાપમાન જે સૌથી વધુ હોય, ગરમ હોય, તો આ બકરીના, બરાબર, પાલતુ બકરીમાં. ઓકે, કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે? તો સ્પાઇન એન્ટિલેટર. દુનિયાનું સૌથી, પ્રશ્ન નંબર 9, દુનિયાનું સૌથી નાનું પ્રાણી કયું છે? તો હોગ નોઝડ બેટ. હોગ નોઝડ બેટ, જેનું 1.5 ગ્રામ પાંખો ફેલાવે છે અને 16 સેન્ટીમીટર જેટલો હોય છે. મિત્રો, અહીંયા એટલું બધું ડિટેલમાં નહીં પૂછાય તો કદાચ આટલું પૂછાય કે સૌથી નાનું સસ્તન વર્ગનું પ્રાણી કયું? તો કે હોગ નોઝડ બેટ છે. કયું? હોગ નોઝડ બેટ. એટલે મિત્રો યાદ રાખવું, નોઝડ બેટ. અહીંયા બેટ એક પ્રકારનું, મિત્રો, ચામાચીડિયાની વાત કરવામાં આવી છે. કે નહીં? ચામાચીડિયું છે એની વાત કરવામાં આવી છે. બેટ એટલે ચામાચીડિયું. ચલો આગળ વધીશું. દુનિયાનું સૌથી નાના વાનરનું નામ શું છે? મિત્રો યાદ રાખજો, તમે યુટ્યુબમાં પણ જોઈ શકો છો. સૌથી નાના વાંદર એટલે પિગ્મી માર્સોસેટ છે, જે સૌથી નાના વાંદર છે અને તે હથેળીમાં પણ આવી જાય છે. પણ જે હોય છે ઓરિજિનલ વાંદર જેવા જ હોય છે, પણ એની સાઇઝ ઠીંગણા હોય છે. ઓકે, હવે આગળ વધીશું. કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? તો સસલા. 23 થી 22 હોય છે જેના બચ્ચા. ઓકે, યાદ રાખીશું. સસ્તન. ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે? તો સાંભર. ફક્ત ગીરમાં જ જોવા મળે છે. સાબર ક્યાં જોવા મળે છે? સાબર એટલે સાંભર, બે એક જ છે પણ નામ અલગ અલગ છે. પણ તે ક્યાં જોવા મળે છે? તો ગીરના જંગલમાં જોવા મળે છે. ઓકે, પ્રશ્ન 14, કયા પ્રાણીને સૌ પ્રથમ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું? તો કૂતરી. અને કઈ કૂતરી? તો લાયકા. આ કૂતરો છે, પણ અહીંયા શું પૂછ્યું છે? કયા પ્રાણીને, કયા વર્ગના પ્રાણીને એવું પૂછવામાં આવ્યું હોય કદાચ, મિત્રો યાદ રાખજો, આ ફિમેલ કૂતરી હતી જેનું નામ હતું લાયકા. ઓકે, લાયકા નામ હતું. સોરી, ઇંગ્લિશ ગુજરાતી મિક્સ થઈ ગયું છે. ઓકે, તો લાયકા નામ હતું. ઓકે મિત્રો, હવે ઓકે મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કયા પ્રાણીને 4 ઢીંચણ હોય? હાથી. પણ મિત્રો યાદ રાખજો, હાથી, સૌથી વધુ લોહી કયા પ્રાણીમાં હોય છે? તો હાથી. બરાબર. હવે જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો કયું? હાથી. મિત્રો યાદ રાખજો, હજુ એક ફેક્ચ્યુઅલ ડેટા, કયા હાથીના કાન મોટા હોય છે? તો આફ્રિકન હાથીના કાન મોટા હોય છે. બરાબર. અને ભારતીય હાથીના કાન કેવા હોય છે? તો ભારતીય હાથીના કાન નાના હોય છે. ઓકે, આ ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખજો. 2005ની સિંહની વસ્તી ગણતરી મુજબ કેટલા સિંહ નોંધાયા છે? મિત્રો આ 2005માં 359 છે, પણ 2022નું શું કરવાનું યાર? તો 2022માં યાદ રાખવાનું, ટેન્શન નહીં લેવાનું. સોરી, 600. ઓકે, હા, 2022માં 674 અથવા 76 એમ કંઈક છે, પણ હું આઈ થિંક ભૂલી ગયો છું. તમને ખબર હોય તો 674. હા, ઓકે, 674. હા, 674 રેડી. 674 સિંહ જોવા
મળે છે 22માં. અને એ વસ્તી ગણતરી કઈ રીતે કરવામાં આવી હતી? તો પૂનમ અવલોકન દ્વારા કરવામાં આવી હતી. જે આ વાત બધાને ખબર છે, જનરલ થઈ ગઈ છે. હવે વાઘ, સિંહ, દીપડા, ચિત્તા સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે? હવે આમાંથી કયું વજનદાર એમ? તો વાઘ છે બધા કરતાં વજનદાર છે, 180થી 258. અને આ વાઘ ક્યાં જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો, પશ્ચિમ બંગાળમાં વાઘ જોવા મળે છે, રોયલ બેંગાલ ટાઈગર, બરાબર. અને મધ્યપ્રદેશમાં પણ જોવા મળે છે, પણ ત્યાંના અભયારણ્યમાં. ઓકે, હવે આગળ વધીશું. સિંહના 4 પગ. ઓકે, હવે આગળ વધીશું. તો સિંહના 4 પગના કેટલા નહોર હોય છે? તો સિંહના 4 પગના 18 નહોર હોય છે. શિવનું વાહન કયું છે? તો નંદી પોઠિયો હોય છે. અંબાજી માતાનું વાહન કયું છે? તો વાઘ છે. ઇન્દ્રનું વાહન કયું છે? તો હાથી. ઇન્દ્રનું વાહન કયું છે? તો હાથી. ઇન્દ્રને યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે. ઇન્દ્રના હાથીનું નામ શું છે? ઐરાવત. અને હાથી ઉપર બેસનારને શું કહેવાય? મહાવત. ઓકે, હવે આગળ વધીશું. યમના વાહનનું નામ શું? યમ એટલે યમરાજ. યમરાજનું વાહન પાડો છે. ઓકે, હવે મોરની ઉપર બેઠક સવારી કોની છે? તો કાર્તિકેય, ભગવાન શંકરના પુત્ર. કાર્તિક કોણ છે? તો ભગવાન શંકરનો પુત્ર છે, જે મોર પર બેસે છે. એવી આમ કહેવાય ને કે. ઓકે, આગળ વધીશું. સોરી મિત્રો. ઓકે, હાથીની સૂંઢના આગળના ભાગ એ શું છે? તો કે હાથીની સૂંઢના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે, બરાબર. ઓકે, હવે માકડામાં સામાન્ય રંગ કેવો હોય છે? તો બદામી, કથ્થાઈ ચામડી, રૂંવાટી અને ગુલાબી મોઢું અને પૂંછ હોય છે. કૂતરાનું પૂર્વજ એટલે વરુ. ઓકે, યાદ રાખીશું. ગાયના જઠરના કેટલા ભાગ હોય? મિત્રો ગાયના જઠરના 4 ભાગ હોય. કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો છે? 63. હવે યાદ રાખજો મિત્રો, કૂતરા વધુ જીવે કે બિલાડી? તો મિત્રો યાદ રાખજો, સૌથી વધુ જીવે કૂતરા કરતાં બિલાડી વધુ જીવશે. ઓકે, યાદ રાખીશું. ઓકે, જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે? ઝરખ, હાયના, બરાબર. તો મિત્રો યાદ રાખજો, સમાજના સફાઈ કામદાર તરીકે પૂછવું હોય તો જીરાફ નહીં લખતા, તો આવશે ગીધ પક્ષી. ઓકે, હવે આગળ વધીશું. બિલાડી કુળ કેટલી જાતિ ભારતમાં છે? તો બિલાડી કુળની 15 જાતિ ભારતમાં છે. શિયાળનું સૌથી લોકપ્રિય ફળ કયું છે? તો બોર. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર હોય છે? તો સૂંઘવાની. સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક શું છે? તો ટર્માઇટ, ઉધઈ, બોર અને જંગલી ફળો એ સ્લોથ બિયરનો મુખ્ય ખોરાક છે. હવે 34. રીંછ વૃક્ષ પર ચડી શકે કે કેમ? તો હા મિત્રો, ચિત્તો, રીંછ આ પ્રાણીઓ વૃક્ષ પર ચડી શકે છે. ઝીબ્રા પેટર્ન કોને કહેવાય? તો કે સફેદ પટ્ટીની અંદર કાળી પટ્ટીઓ હોય તેને ઝીબ્રા પેટર્ન કહેવાય, જે રોડ પર જોવા મળે છે. કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે સંકળાયેલું છે? તો ઝીબ્રા, સફેદ અને કાળા પટ્ટા. કયું ઘેંટું સૌથી ફાઇન એટલે કે સુંદર ઊન આપે છે? તો મેરીનો ઘેંટું. દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો. મિત્રો યાદ રાખજો, દીપડો જ્યારે શિકાર કરે છે ત્યારે પોતાના મારણને એકવાર ઝાડ ઉપર મૂકી બીજી વાર શિકાર કરવા જતું પ્રાણી છે. અને યાદ રાખજો મિત્રો, જ્યારે એ પોતાનો ખોરાક એટલે કે ખાવાનું ચાલુ કરે તો કઈ રીતે ચાલુ કરે? તો પહેલાં લીવર ખાશે, પછી કિડની ખાશે, પછી હૃદય ખાશે, પછી નાક ખાશે અને પગ ખાશે અને છેલ્લે આંખો ખાશે. કદાચ આવો પ્રશ્ન અટપટો ક્રમ વાઇઝ કદાચ મે બી પૂછી લે તો યાદ રાખો. એટલે લીકી હના પગ આંખો, આ સૂત્ર યાદ રાખો, બરાબર. દીપડાના મારણનો લીકી હના અથવા આ રીતે યાદ રાખો, લીવર, કિડની, બરાબર, હૃદય, નાક, NPA, હૃદય, નાક, પછી
પગ અને આંખો. તો LKHNPA, બરાબર. આટલું યાદ રાખો એટલે તમને આ યાદ રહી જાય. ઓકે, હવે આગળ વધીશું. બિલાડી કુળના કયા પ્રાણીઓ કેવી રીતે બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? એટલે બિલાડી કુળ એટલે તમારે યાદ રાખવું કે જે આ વાઘ હોય છે, સિંહ હોય છે, એમની વાત કરવામાં આવે છે. અને બિલાડી પોતે, ઓકે, આવા પ્રાણીઓ કેવી રીતે ચાલે? તો પોતાના પંજા ઉપર ચાલે છે અને પગના આંગળા પર ચાલે છે. સૌથી મોટો વાનર પ્રાઇમેટ ક્યાં પ્રાપ્ત થાય છે? એનું નામ શું છે? તો ગોરિલા પશ્ચિમી આફ્રિકા ભૂમધ્ય રેખા પર. ઓકે, કયા પ્રાણીને વાગવાથી મનુષ્યની માફક રડે છે? રીંછ, ભાલુ. કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે ને દૂધ પીવડાવે છે ને આમ છતાં ઉડી શકે છે? તો ચામાચીડિયું, જે સસ્તન વર્ગનું પ્રાણી છે. અને સૌથી નાનું પ્રાણી પૂછે સસ્તન વર્ગમાં તો પણ બેટ આવશે. ઓકે, જે આપણે આગળ જોયું. 750 ગ્રામનું વાનર ક્યાં જોવા મળે, પ્રાપ્ત થાય? તો કે ગમીસેટના વાનર એમેઝોન નદીના પટના કિનારે. એટલે એમેઝોન નદી ક્યાં આવી છે? તો અમેરિકા આવી છે. ઓકે, આગળ વધીશું. ઓકે મિત્રો, તો એશિયા ઘુડખરની કઈ પેટા જાતિ કદમાં સૌથી મોટી હોય છે? તો ટિબેટિયન ઘુડખર સૌથી મોટી હોય છે. પ્રાણીઓના સમૂહની વાત કરી લઈએ. તો સિંહના સમૂહને શું કહેવાય? પ્રાઇડ કહેવાય છે. દીપડાના સમૂહને શું કહેવાય છે? લીપ કહેવાય. બિલાડીના સમૂહને કલ્ટર કહેવાય છે. રીંછના સમૂહને સાઉન્ડર કહેવાય છે. કાગડાના સમૂહને મર્ડર કહેવાય છે. શિયાળના સમૂહને સ્કલ્ડ કહેવાય છે. સાપના સમૂહને ડેન કહેવાય છે. જેલીફિશના સમૂહને સ્ટોક કહેવાય છે. મોરના સમૂહને મસ્ટર કહેવાય છે. ટોડના સમૂહને નોટ કહેવાય છે. રિવેન્સના સમૂહને કિનન્સ કહેવાય છે. એરાના સમૂહને પેસ કહેવાય છે. વેલના સમૂહને ગામ કહેવાય છે. કયું પ્રાણી દૂધ સાથે સમતોલ આહાર તરીકે ઓળખાય? તો ગાય. ગોરીલા ખોરાક કેવો હોય છે? તો ચુસ્ત શાકાહારી. સૌથી પાલતુ પ્રાણી કયું છે? કૂતરો. ઊંટમાં ખૂંદમાં શું હોય છે? તો ચરબી. માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય? જેની. શિયાળની પૂંછડીને શું કહેવાય? તો બ્રશ. હાથી દાંત શું છે? તો દાંતના રૂપાંતરનો ભાગ. ચામાચીડિયાના રાત્રિના ઉડવા માટે માર્ગ કઈ રીતે નક્કી કરે છે? તો અલ્ટ્રાસોનિક મોજા ઉત્પન્ન કરે છે અને પોતાનો માર્ગ શોધી લે છે. કયું પાલતુ પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી? બિલાડી. કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે? મિત્રો યાદ રાખજો, કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો હાથી. માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે છે, હસી શકે છે? તો ચિમ્પાન્જી અને ગોરિલા. બિલાડી અને કૂતરામાં વધુ આયુષ્ય કોનું વધુ હોય છે? જે હમણાં આપણે ચર્ચા થઈ ગઈ, તો બિલાડી વધુ હોય છે. કયા પ્રાણીનો સૌથી વધુ ગર્ભધારણનો સમય ઓછો હોય છે? સમય વધુ હોય છે? તો એશિયાઈ હાથી. જે પ્રાણી મોટું એનો સમય વધુ, યાદ રાખવાનો. એશિયાઈ હાથી 615 દિવસથી 668 દિવસ હોય છે, બરાબર, ગર્ભધારણનો દિવસ. કયા સસ્તન પ્રાણીનો
ગર્ભધારણ સમય સૌથી ઓછો હોય છે, ઓછો. વધુમાં હાથથી યાદ રાખવાનું, એશિયા હાથી, અને ઓછામાં તો અમેરિકાનું ઓપોસમ. બરાબર, ઓપોસમ એ ઓછું. બરાબર, તો એનો સમય કેટલો હતો કે 12 થી 14 દિવસમાં ગર્ભધારણ કરી લે. ઓકે, આગળ વધીશું. કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય? તો સામાન્ય માર્મોસેટ, વાનરકુળ. બરાબર, માર્મોસેટ. ઓકે, પક્ષી અને તેના બચ્ચાના નામ પરથી ઓળખાય છે. તો સિંહનું બચ્ચું કબ, સસલાનું બચ્ચું લીવરેટ, કાંગારાનું બચ્ચું જોઈ, અને દેડકાનું બચ્ચું પોલીવોગ અથવા ટેડપોલ. બરાબર, બે યાદ રાખવું. હંસનું બચ્ચું સિગરેટ પીવાની, હંસ નહીં પીવાનું. બરાબર. હવે માછલી લીવર ફિંગરલિંગ, માછલી ફિંગરલિંગ, તેતર ચીપર, રૂસ્ટર કુકરેલ, કબૂતર સ્વેબ અને ઈલ એલ્મર. બરાબર. લિનસંગ કયા વર્ગનું પ્રાણી છે? તો સિવેટ વર્ગનું પ્રાણી છે. અને લિંગસંગ એટલે શું? તો કે ખટાશ. એનું નામ જ છે ગુજરાતી, ખટાશ. બરાબર, લિંગસંગ કયા, અથવા એમ પૂછાય ખટાશ કયા વર્ગનું પ્રાણી છે? તો સિવેટ વર્ગનું પ્રાણી છે. ઓકે, જે જંતુઓ ખાય છે, સિવેટ. બરાબર. ઓકે, આગળ વધીશું. બિલાડી કુળની નજીકનું પ્રાણી કયું છે? તો સિવેટ વીજ. બિલાડી કુળનું નજીકનું પૂછ્યું છે. બરાબર, બિલાડી કુળનું નથી, પણ એને નજીકનું. તો કયું? તો સિવેટ વીજ. વણોતરો એટલે કે ગસ, કેકરલ કયા વર્ગનું પ્રાણી છે? તો બિલાડી અથવા કેટ. બિલાડી વર્ગનું પ્રાણી છે. વણોતરો ક્યાં જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો, કચ્છના રણમાં વણોતરો જોવા મળે છે. ઓકે, આગળ વધીશું. તો પેંગોલિન એટલે કીડી ખાવ તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે? તો મિત્રો યાદ રાખજો, કીડી ખાવ પોતાના બચ્ચાને પૂંછડી દ્વારા લઈ જાય છે. ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક કયો છે? તો હરણના ખરી ગયેલા શિંગડા. મોટા પાંડાનો ફક્ત એક જ ખોરાક કયો છે? તો વાંસના કુમળા, ડાળી, પાન. આ મોટો પાંડો હોય છે એ ખાય છે. બરાબર. બિલાડી કુળના કયા પ્રાણીના પોતાના પંજા સંકોરી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા રહે છે? તો ચિત્તો, જે ભારતમાં જોવા મળતો નથી, દક્ષિણ આફ્રિકામાંથી લાવવાનો છે. બરાબર. ઓકે, યાદ રાખશું. એન્ટલર અને શિંગડાનો તફાવત શું છે? મોસ્ટ આઈએમપી. મિત્રો યાદ રાખજો, એન્ટલર એટલે જે વર્ષે ખરી જાય, જે ખરી જાય એને એન્ટલર કહેવાય. બરાબર. અને શિંગડા એટલે ખરતા નથી. બરાબર. એન્ટલર અને યાદ રાખવાનું શિંગડા. એન્ટલર હોય એ ખરી જાય છે, અને શિંગડા હોય, શિંગડા તો કોઈ દી શિંગ ખરે નહીં. આ શિંગ કાયમી હોય. અને યાદ રાખજો કે આ એન્ટલર હોય કોને? તો કે એચ યાદ રાખવાનું. એચ ફોર હરણ. હરણને એટલે એન્ટલર હોય છે. અને હવે આ શિંગડા છે, તો આપણે એને અહીંયા જવા દીધો, તો હવે આઈકણે આપણે પાછો એન્ટીલોપને જવા દઈશું. બરાબર. એસને થોડુંક વિરુદ્ધમાં ચાલવાનું. એટલે એન્ટીલોપને શું હોય? તો મિત્રો યાદ રાખજો, શિંગડા કોને હોય? તો તમારે યાદ રાખવાનું કે એન્ટલર સખત હોય છે, જે દર વર્ષે ખરી જાય છે, ફરીથી નીકળે છે. શિંગડા એન્ટલર પાસે પોલા કાયમી રહે છે. હરણને એન્ટલર્સ હોય છે. હરણને શું હોય છે? તો હરણને એન્ટલર્સ હોય છે, અને એન્ટીલોપને શિંગડા હોય છે. બરાબર. આ આપણે એ કર્યો, એન્ટીલોપ શિંગડા. આ જો એન્ટીલોપ કોને હોય? તો કે હરણને. શિંગડા કોને હોય? તો કે યાદ રાખજો, શિંગડા. મિત્રો યાદ રાખજો, કન્ફ્યુઝન પોઈન્ટ છે. જો એન્ટલર સખત હોય છે, જે એન્ટલર કે એટલે તમારે યાદ રાખવાનું કે શિંગડા કોને હોય? તો કે હરણને શું હોય? મિત્રો માફ કરજો, એન્ટલર પહેલાં રીડ કરી લઉં. આ પ્રશ્ન મેં રીડ કરેલો નથી. એન્ટલર સખત હોય છે, જે દર વર્ષે ખરી જાય છે. એન્ટલર અને જે આ કાયમી હોતા નથી. અને શિંગડા એ કાયમી હોય છે. શિંગડા પોલા અને કાયમી હોય છે. હરણને એન્ટલર્સ હોય છે. એન્ટીલોપને શિંગડા હોય છે. બરાબર તો હતું. તો આ બરાબર, તો કે આ એન્ટીલોપ અને શિંગડા. બરાબર. હરણને શું હોય? તો કે હરણને શિંગડા
હરણને શું હોય? તો મિત્રો જે મેં તમને શીખડાવ્યું એ બરોબર જ શીખડાવ્યું હતું કે હરણને શું હોય તો કે હરણને એન્ટી A to H યાદ રાખવાનું. હરણને શું હોય તો કે હરણને એન્ટિલર્સ હોય છે અને એન્ટિલોપને શિંગડા. બરાબર, અહીંયા એ કર્યો હતો આપણે. બરાબર, એન્ટિલોપને શિંગડા હોય છે. આ એન્ટિલોપ છે અને આ શિંગડા છે અને હરણ છે અને એ શું છે તો કે એન્ટિલર્સ છે. બરાબર, જો આમાં કન્ફ્યુઝન પોઈન્ટ હું તમને મિત્રો યાદ રાખજો. તમને કન્ફ્યુઝન પોઈન્ટ શું છે હું સમજાવું. હવે મને ખબર પડી. બરાબર, જો આ એન્ટિલોપ છે અને આ એન્ટિલર્સ છે. પણ આ જે એન્ટિલોપ છે ને એ હરણની જાત છે. બરાબર, હરણની જાત છે. એન્ટિલોપ નામનું હરણ છે એને શિંગડા હોય છે. બરાબર મિત્રો, એન્ટિલોપ નામના હરણને શિંગડા હોય છે, પણ આ હરણ છે એને એન્ટિલર્સ હોય છે. બરાબર, આ છે કન્ફ્યુઝન પોઈન્ટ. બરાબર, જે મેં તમને શીખવાડ્યું એકદમ રાઈટ જ છે, કમ્પ્લીટ જ છે. ઓકે, હવે આગળ વધીશું. મને તો ખબર જ હતી, પણ મને એમ થયું આ કેમ આવું થયું, એટલા માટે થોડુંક કન્ફ્યુઝન થઈ ગયું. ઓકે, હવે આગળ વધીશું. હવે વાઘની 8 પ્રજાતિ પૈકી વિનાશને વિનાશને થયેલ છે. તો વાઘની 8 પ્રજાતિ પૈકી કેટલા વિનાશને આરે છે કે કેટલા વિનાશ થયેલ છે? તો 3 પ્રજાતિ વિનાશ થયેલ છે અથવા વિનાશને આરે છે. આટલું યાદ રાખવું. 3 પ્રજાતિ ડેન્જરસ ઝોનમાં છે. બરાબર, ઓકે, આગળ વધીશું. અને જે વિનાશને આરે હોય એને રેડ લિસ્ટમાં મૂકવામાં આવે છે. ઘોડાની કઈ જાતિ વિનાશને આરે છે? તો બાર્ડ એશિયાટિક વાઇલ્ડ હોર્સ. બાર્ડ નામના જે ઘોડા છે એ વિનાશના આરે એટલે કે રેડ લિસ્ટ ઝોનમાં એનું નામ અંકિત કરાયેલું છે. તો બાર્ડ નામના ઘોડા. ઓકે, આગળ વધીશું. મોઝેક યુગમાં કયા સસ્તન પ્રાણી મુખ્યત્વે જોવા મળતા હતા? તો મોઝેક યુગમાં ધાનીધારી એટલે મર્સ્યુપિયલ્સ. બરાબર, પણ એ આ મર્સ્યુપિયલ્સ યાદ નહીં રાખો, ધાનીધારી યાદ રાખજો. બરાબર, મોઝેક યુગમાં મોઝેક યુગમાં ધાનીધારી પ્રાણીઓ જોવા મળતા હતા. ધાનીધારી પ્રાણીઓ ક્યારે જોવા મળતા હતા? તો મોઝેક યુગમાં જોવા મળતા હતા. ઓકે મિત્રો, હું અહીંયા વાંચીને જતો રહું તો એ મહત્વનું નથી, પણ તમને યાદ રહેવું એ જરૂરી છે. એટલા માટે હું થોડું તમને સમજાવવાની કોશિશ કરું છું. જો વિડીયો ગમે તો લાઈક આપજો. માંસાહારી પ્રાણીઓમાં સૌથી સખત મજબૂત જડબું કોનું હોય છે? તો ઝરખનું, જે જંગલના સફાઈદાર કામ કરે છે. ઓકે, ગુજરાતમાં કેટલા પ્રાણીઓ મૃગ અને હરણ જોવા મળે છે? કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે ગુજરાતમાં? તો 4 જાતના મૃગ કેટલા? તો મૃગ 4 જાતના હોય છે અને 3 જાતના હરણ હોય છે. જેમાં આપણે એન્ટિલોપની વાત કરી હતી ને, ચૌશિંગા, એ આ એન્ટિલોપ આવ્યું. બરાબર, અને એન્ટિલોપને શું હોય અને હરણને શું હોય? હરણને શિંગડા હોય, હરણને એન્ટિલોપર્સ આવે છે અને હરણને શું હોય તો કે શિંગડા હોય છે. જે આપણે આગળ જોયું, કન્ફ્યુઝન પોઈન્ટ છે, એકવાર જોઈ લેજો. ઓકે, ગુજરાતમાં કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે? તો મૃગ 4 જાતના હોય છે અને હરણ 3 જાતના હોય છે. ઓકે, જો મિત્રો ક્લાસિફાય કરેલું છે, આગળ મેં તમને સમજાવ્યું બરાબર ને. જો મૃગ કુળ તો કાળિયાર, નીલગાય, ચિંકારા, ચૌશિંગા આ છે હરણના કુળ. બરાબર, કાળિયાર હોય છે, મૃગ નીલગાય હોય છે, બરાબર, ચિંકારા હોય છે, ચૌશિંગા આ છે હરણની 4 જાતો. અને હરણની હવે કુળની વાત કરવામાં આવે, હરણના કુળ તો કેટલા છે? 3 કુળ છે. ચિત્તલ, સાબર, ભેકર. ચિત્તલ, સાબર, ભેકર આ શું છે? તો હરણના કુળ છે. મિત્રો યાદ રાખજો, આપણે જે એન્ટિલોપ અને એન્ટિલોપર્સની વાત કરી હતી એ આપણે આગળ જોઈ લીધું છે. બરાબર, એન્ટિલરની વાત કરી હતી આપણે એ. બરાબર, એ જો અહીંયા આવી ગયું છે. ઓકે, ફરીવાર એની ચર્ચા કરી લઈએ. હરણના શિંગડા શાખવાળા, સખત અને વળ કે રીંગ વગરના હોય છે. કોના? તો કે હરણના શિંગડા હોય છે. અને એન્ટિલોપ્સના શું હોય છે? મિત્રો હરણના શિંગડા ધરાવે છે. આ શિંગડાને એન્ટિલર કહેવામાં આવે છે. મિત્રો જોઈ લેજો, હરણના કેવા શિંગડા? તો કે જે આપોઆપ ખરી પડે છે. મિત્રો અહીંયા જનરલી વાત કરવામાં આવી છે. અહીંયા આપોઆપ ખરી પડે છે અને ફરી નવા ઉગે છે.
ફક્ત નર હરણના શિંગડા ધરાવે છે, બરાબર. અને આ શિંગડાને એન્ટિલર કહેવામાં આવે છે. તો મિત્રો જો સ્પેસિફાય કરીને પૂછે કે એન્ટીલોપ કોને હોય અને શિંગડા કોને હોય, તો આપણે જે મેં તફાવત તમને દેખાડ્યો છે આગળ, એ મોસ્ટ આઈમ્પી છે, મોસ્ટ આઈમ્પી, બરાબર, ધ્યાન રાખજો. અને આ જે પ્રશ્નો છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. કયો તો કે આ મૃગનું કુળ અને મૃગનું હરણનું કુળ, બરાબર. મૃગકુળ અને હરણ કુળ. પણ મૃગ શબ્દનો સમાનાર્થી શબ્દ હરણ જ છે, પણ અહીંયા થોડુંક ક્લાસિફાઈ કરેલું છે, એટલે આપણે ખાસ નોંધ રાખશું. મૃગના શિંગડા પોલા ખાંચા વગરના વળ કે રીંગવાળા હોય છે, જે આજીવન રહે છે. કોના? મૃગ. હવે મિત્રો યાદ રાખવાની એક ટેકનિક કહી દો તમને. મૃગ કોઈ દિવસ મરે નહીં. મરે નહીં એનો મતલબ યાદ રાખવો કે આજીવન. એટલે આપણે યાદ રાખવા માટે એક ટેકનિક છે, મૃગ મરશે નહીં, અને મરશે નહીં એટલે એના શિંગડા આજીવન રહેશે, બરાબર, આજીવન રહેશે, બરાબર. અને આવા શિંગડાને હોર્ન, જો અહીંયા હોર્ન જોયું, અત્યારે નામ ચેન્જ થયું, અત્યારે હોર્ન કહેવામાં આવે છે, બરાબર. તો હવે આગળ વધીશું. મૃગના શિંગડા કાયમી હોય છે, હરણના શિંગડા કાયમી હોતા નથી. એન્ટીલોપ ને એન્ટીલોપર્સ કઈ રીતે હોય છે એ કન્ફ્યુઝન પોઈન્ટ ક્લિયર કરી નાખજો. ઓકે, હવે આગળ વધીશું. ચિત્તા અને દીપડાનો તફાવત કયો છે? તો મિત્રો યાદ રાખજો, તો ચિત્તા અને દીપડાનો તફાવત. તો દીપડાની સરખામણીએ ચિત્તાનું શરીર પાતળું અને પગની લંબાઈ વધારે હોય છે. ચિત્તાની સરખામાં દીપડાની એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે ટૂંકમાં, તો કે દીપડાનું શરીર કેવું હોય, તો કે દીપડાની સરખામણીમાં ચિત્તાનું શરીર પાતળું, એટલે ચિત્તો પાતળો હોય છે, બરાબર. ચિત્તો પાતળો હોય છે અને જાડું કોણ હોય, તો કે દીપડો જાડો હોય, બરાબર. ચિત્તો પાતળો હોય છે અને દીપડો જાડો હોય છે. હવે બીજું જોઈએ. ચિત્તા ત્રણના શરીર ઉપર ગોળ કાળા ટીલાઓ હોય છે. ચિત્તાના, આ 3 ખોટું આવી ગયું છે, ટાઈપિંગ મિસ્ટેક. એટલે ચિત્તાના શરીર પર ગોળ કાળા ટીલા જોવા મળે છે. મિત્રો યાદ રાખશું, ચિત્તા સ્ટીયર જે પાઠ આવતો હતો ઇંગ્લિશમાં, આપણે જોયું હતું, એમાં ચિત્તા હેઝ અ સ્પોટેડ, એટલે એને શું હોય, તો કાળા ટીલા ટપકા હોય છે, બ્લેક સ્પોટ જેને કહેવાય, બરાબર. એ બ્લેક સ્પોટ ચિત્તામાં જોવા મળે છે, જનરલી વાત છે. અને દીપડાના શરીર પર આ ઉપર દીપડાના શરીર પર ચકતા અથવા ફૂમતા રોજેસ્ટ જોવા મળે છે, બરાબર. એટલે બ્લેક સ્પોટ એટલે કાળા ટપકા કોને હશે, તો હશે એ ચિત્તાને હશે, બરાબર. અને ચિત્તાનું શરીર કેવું હોય છે, દીપડા કરતાં પાતળું હોય છે, બરાબર. હવે ચિત્તાના ચહેરા ઉપર નાકની બંને બાજુએ આંખોથી મોઢા સુધી કાળી રેખા લીટી હોય છે. મિત્રો ચિત્તો હશે એને નાકે આ કાળા કલરની લીટી હશે, બરાબર. ચિત્તાની વાત છે, બરાબર, દીપડાની વાત નથી. અને હવે યાદ રાખશું, ચહેરાનું કદ દીપડાથી નાનું હોય છે, પણ દીપડાનું મોઢું મોટું હોય છે. દીપડાનું મોઢું મોટું હોય છે, બરાબર. ચિત્તાનું મોઢું નાનું હોય છે, દીપડાનું મોઢું મોટું હોય છે. પણ મિત્રો યાદ રાખજો, જે ચિત્તો હોય છે ને, એના જે મોઢું હોય, ચિત્તાનું મોઢું, એના મોઢા ઉપર આવી બ્લેક લાઇન હશે. જો બ્લેક લાઇન ચિત્તાના મોઢા ઉપર હશે અને શરીર પર બ્લેક સ્પોટ એટલે કાળા ટપકા હશે, જે આપણે ચિત્તા સ્ટીયર પાઠમાં આપણે આગળ ભણી ગયા છીએ ઇંગ્લિશમાં. હવે આગળ વધીશું. ઓકે મિત્રો, દીપડાના પગના નખ સંકોચાઈને આવરણ નીચે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે, જ્યારે ચિત્તાના નખ હંમેશા ખુલ્લા જ રહે છે. મોસ્ટ ટાઈમ કહી શકાય. ચિત્તાના નખ કેવા હોય છે, તો કે चित्ता हमेशा खुला खुला रहता है, याद रखना। चित्ता किसी से डरता नहीं, चित्ता हमेशा खुला रहता है, इसलिए वो चित्ता कहलाता है। और चित्ता इसलिए कहलाता है क्योंकि उसके जो पैर होते हैं ना, उसके जो पैर होते हैं वो खुले रहते हैं। मतलब याद रखो, आ डायलॉग में એટલા માટે માર્યો છે કે તમને યાદ રહે। તો ચિત્તાના નખ હંમેશા ખુલ્લા રહેશે અને દીપડાના જે નખ હશે એ સંકોચાયેલા એટલે ભેગા થઈ ગયેલા હશે। ઓકે મિત્રો, હવે યાદ રાખ, હવે આગળ વધીશું। ઓકે મિત્રો, હું આશા રાખું છું કે મારો લેક્ચર તમને 100% ગમશે। હું વાંચીને જતો રહું એવું મને પસંદ નથી, તમને યાદ રહે, તમને ફાયદો થવો જોઈએ। પણ મિત્રો એના
એના માટે આપણે એક લાઇક જોઈએ અને ચેનલ સબસ્ક્રાઈબ જોઈએ. બસ આના કરતાં જોરદાર તલાટી કોન્સ્ટેબલ તમારા ગમે તેના વિડીયો જોઈએ મને કમેન્ટમાં કહી દેજો. નેક્સ્ટ PSI હવે ક્લાસ 3, 1, 2ના બધા વિડીયો બનાવવાનો સમય છે. ઓકે, હવે આગળ વધીશું. ચિત્તો ભારતમાં નામશેષ થયેલ છે જ્યારે દીપડા બધે જોવા મળે છે. મિત્રો આ આપણે ફેક્ચ્યુઅલ ડેટા આપણે જોતા જઈએ છીએ વારંવાર, જેના દક્ષિણ આફ્રિકાથી મંગાવવામાં આવ્યા છે. હવે તો થાકી ગયો છે આ શબ્દ બોલી, એટલે તમને આ યાદ હોવું જોઈએ. ઓકે, હવે ચલો મોસ્ટ ટાઈમથી વાઘ સિંહ ઘાસ ખાય છે. તો મિત્રો યાદ રાખજો, પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે ઘાસ, એટલા માટે ઘાસ ખાય છે. ઓકે, આગળ વધીશું. સોરી મિત્રો, ચામાચીડિયા કે કાનકડિયા ઉડે છે તેને પક્ષી ગણાય? તો મિત્રો યાદ રાખજો, તેને પક્ષી ગણાશે નહીં. ભલે તેને પાંખો હોય છે પણ તે ઉડે પણ છે, પણ તેને શું ગણવામાં આવે છે? તો તેને સસ્તન વર્ગનું પ્રાણી ગણવામાં આવે છે. બરાબર, ચામાચીડિયાને સસ્તન વર્ગનું પ્રાણી ગણવામાં આવે છે. અને રાત્રિએ જોઈ શકતું પ્રાણી એટલે શું? રાત્રિએ જોઈ શકતું પ્રાણી એટલે ચામાચીડિયું. બરાબર, મિત્રો યાદ રાખજો, જે કોરોના વાયરસ થવાનું એક કારણ ચામાચીડિયું પણ બતાવવામાં આવ્યું હતું. આપણે આગળ વધીશું. કયું પ્રાણી સૌથી લાંબુ છે? તો પ્રાણી જગતનું સૌથી લાંબુ પ્રાણી લાયન્સ જોન જેલીફિશ છે. લાયન્સ જોન જેલીફિશ જે સમુદ્રમાં જોવા મળે છે, તેની લંબાઈ 60 સેન્ટીમીટર સુધીની હોય છે. ઓકે, આગળ વધીશું. પ્રાણીઓમાં હું સિંહ છું એવું કોણે કીધું? કાનુડાએ કીધું, શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે. ઓકે, કનૈયાએ કીધું છે, એટલે મેં કીધું છે, હું કાનુડો જ છું. ઓકે, ચલો આગળ વધીશું મિત્રો. જય શ્રી કૃષ્ણ. હવે અર્ધનર તથા અર્ધસિંહ સ્વરૂપ હિન્દુ દેવતા કયા છે? તો નરસિંહ અવતાર. ઓકે, આગળ વધીશું મિત્રો. મિત્રો યાદ રાખજો, આપણા દેશની રાષ્ટ્રીય મૃદામાં કયા પ્રાણીનું ચિહ્ન જોવા મળે છે? તો સિંહ જોવા મળે છે. અને મિત્રો યાદ રાખજો, આ સિંહ ક્યાંથી લેવામાં આવ્યો છે? તો વારાણસીના અશોકના શિલાલેખમાંથી લેવામાં આવ્યા. સિંહના સ્તંભના શિલાલેખ છે ને, તેમાંથી વારાણસીમાંથી લેવામાં આવ્યો છે. બરાબર, આ પ્રશ્ન યાદ રાખજો. હવે ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નોમાં કયા પ્રાણી જોવા મળે છે? તો સિંહ જોવા મળે છે. મિત્રો યાદ રાખજો, RBIના હાલના ગવર્નર છે શક્તિકાંત દાસ છે. ઓકે, આગળ વધીશું મિત્રો. યાદ રાખજો, RBIની સ્થાપના ક્યારે થઈ હતી? તો RBIની સ્થાપના 1935માં થઈ હતી. તેનું રાષ્ટ્રીયકરણ 1949 1949માં થયું હતું. ઓકે, સોરી, આગળ વધીશું. આપણને બહુ આગળ જવાનો શોખ છે, એટલે આડી માહિતી તમને થોડી રિલેટેડ આપતો જાઉં છું. ઓકે, શ્રીલંકાની વાત કરીએ તો કયા દેશમાં રાષ્ટ્રીય ધ્વજના સિંહ જોવા મળે છે ભાઈ? તો શ્રીલંકાનો જે ઝંડો છે એ ઝંડામાં સિંહ જોવા મળે છે. અને શ્રીલંકા એટલે યાદ રાખજો કે વિજય નામના રાજા ઉપરથી એક કહેવત પડી છે. તો એ કહેવત કઈ છે? તો લંકાની લાડી અને ઘોઘાનો વર. બરાબર, વિજય નામના રાજા પરથી. ઓકે, હવે આગળ વધીશું મિત્રો. હિંસક પ્રાણી દર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે? તો કેનિયન સફારી. મિત્રો યાદ રાખજો, કેનિયન સફારી. હવે વાહનો માટે કયા પ્રાણીઓના નામ અપાય છે? તો વાહન માટે પેન્થર, કબ અને કાવાસકી. આ મિત્રો જે બ્રાન્ડ કંપની નામ રાખે છે વાહન સેલિંગ માટે, વેચવા માટે, તો એ બધા નામ કયા છે? તો બધા પ્રાણીઓ ઉપર હોય છે, જંગલી. ઓકે, આગળ વધીશું. એશિયાટિક લાયનનું છેલ્લું નિવાસ સ્થાન કયું ગણાય છે? તો ગીરનું જંગલ. હવે આ પ્રશ્ન IMP બની શકે મિત્રો. ગુજરાતમાં નામશેષ થયા બાદ કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઓછી છે? તો વણોતરો રણ બિલાડી, જે કચ્છના રણમાં જોવા મળે છે. હવે શિવસેનાના પ્રતીકમાં વાઘ છે. બરાબર, સિંહ નથી, વાઘ છે. હવે આને યાદ રાખવા માટે શિવા કરી નાખવાનું. શિવા એટલે સિંહ, વાઘ. શિવસેના એટલે વાઘ. બરાબર, પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે? તો હાથીનું હોય છે, જેને 4 ઢીસણ હોય છે, જે સસ્તન વર્ગનું પ્રાણી છે. ત્યારબાદ સૌથી વધુ લોહી તેમાં હોય છે. તેમાં આફ્રિકન હાથીમાં સૌથી મોટા કાન હોય છે, એશિયા હાથીમાં નાના કાન હોય છે. અને યાદ રાખજો, હાથીને રેલવે ટ્રેક પરથી ભગાડવા માટે કરંટ અફેરનો પ્રશ્ન હું તમને અપાવું છું. તો
રેલવે મંત્રાલયે પ્રોજેક્ટ બીની શરૂઆત કરી છે. કયો પ્રોજેક્ટ? પ્રોજેક્ટ બી. પ્રોજેક્ટ બી એટલે મધમાખી. મધમાખીના અવાજથી હાથીને ચીડ એટલે દાંત ચડે, એમ કે ચીડ ચડે અને તે પોતાના એ જગ્યાએથી ભાગી જાય. એટલા માટે જ્યારે ગાડી આવતી હોય ત્યારે એ જગ્યાએ આ બીનો અવાજ એટલે કે મધમાખીનો અવાજ આવશે અને હાથીનું એક્સિડન્ટ રેલવેના ટ્રેક ઉપર થશે નહીં. એટલા માટે યાદ રાખજો મિત્રો, પ્રોજેક્ટ બી એ હાથી માટે હાથ ધરવામાં આવ્યો છે બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયન રેલવે. તો ચલો આગળ વધીશું મિત્રો સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી આપણે લાઈવમાં આવવાનું છે અને લાઈવમાં હું તમને લેક્ચર આપવાનો છું, પણ સબસ્ક્રાઈબર વગર ના મજા આવે દોસ્તો. એટલે સબસ્ક્રાઈબ થાય એટલે આપણું લેક્ચર ધનાધન ફર્સ્ટ ક્લાસ આવશે. પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું છે? તો હાથીનું છે. સિંહ અને વાઘણના સંસ્કરણથી નવી સંકર પ્રજાતિ કઈ છે? તો લાયગર. મિત્રો પહેલો શબ્દ યાદ રાખો. આમાં એક વસ્તુ યાદ રાખો, લાયગર એટલે મિત્રો યાદ રાખો, લાયગર એટલે લાયન અને ગર એટલે શું? તો કે ટાઈગર. ગર છેલ્લે આવે ટાઈગરમાં, બરાબર, એટલે ટાઈગર. હવે આ પુરુષ હોય અને આ સ્ત્રી હોય, બસ બીજું જ યાદ રાખવાનું નથી આમાં. આ પુરુષમાં એટલે લાયન, સ્ત્રીમાં એટલે બરાબર ટાઈગર એટલે વાઘણ. ઓકે, આગળ વધીશું મિત્રો. હવે તમારે સમજી જવાનું. ઓકે, હવે અહીંયા ચેન્જ થઈ ગયું છે. હવે સિંહણ અને વાઘનું મિત્રો યાદ રાખજો, સિંહણ અને વાઘના સંસ્કરણથી કઈ સંકર જાતિ વિકસી છે? તો ટાઇલોન. હવે ટાઈગર અને વાઘ મિત્રો યાદ રાખજો. અહીંયા સિંહણ અને વાઘ, બરાબર. એટલે જો પહેલા કયું નામ છે? મિત્રો યાદ રાખજો કે પહેલા અહીંયા આ ઉપર પ્રશ્નમાં નહીં જોવાનું મિત્રો, જવાબમાં જ જોવાનું. જવાબમાં શું છે? પેલું ટાઈગર, તો ટાઈગરને પ્લસ એટલે કે જેન્ટ્સ રાખવાનું. પછી બીજું કયું છે? લાયન. ઓન એટલે શું આવે? લાયન એટલે હાથી. આ લાયન થયું, લાયન. આ ઓન આવ્યું ને, ઓન એટલે લાયન એટલે વાઘ. તો આ જે પછી આવે શું? આ પ્લસ હોય એટલે આ જેન્ટ્સ હોય, તો અહીંયા વાઘણ. આ શું હોય? લાયન એટલે વાઘણ, એટલે લાયન એટલે સિંહ, તો સિંહણ હોય ને, બરાબર. લાયન. ઓન એટલે શું? સિંહણ હોય, બરાબર. એટલે એનું જે સંસ્કરણ જાતિ બને એને શું કહેવાય? ટાઇલોન કહેવાય. કોઈ પણ હોય મિત્રો યાદ રાખો ને, એનો જવાબ આ અહીંયા પ્રશ્નમાંથી નહીં ગોતવાનો. કન્ફ્યુઝન તમને પોઈન્ટ હું કહી દઉં, અહીંયા કોઈ દિવસ જવાબ નહીં મળે તમને. જવાબ જોઈએ તો આ જે લખ્યું ને આવડું, આ ટાઇલોન, આ પરથી યાદ રાખવાનું. આની ટ્રીક છે, પહેલાં હોય તેને પ્લસ રાખો. પ્લસ મીન્સ કે જેન્ટ્સ એટલે કે મેલ રાખવું, બરાબર. એન્ડ ધેન યુ કેન ડુ ઇટ, યુ કેન ગેટ ઇટ આન્સર. ઓકે, થોડું ઇંગ્લિશ આવડે એવું કશું નહીં, સોરી. બંગાળનું સુંદરવન શેના માટે પ્રસિદ્ધ છે? તો બંગાળનું સુંદરવન એ વાઘ માટે પ્રસિદ્ધ છે. જીમ કોર્બેટ ક્યાં છે? તો ઉત્તરાખંડમાં છે, વાઘ માટે ફેમસ. ઓકે, આગળ વધીશું. ભારત દેશનું નામ પડ્યું તે ભરત રાજા કોની જોડે બાળપણમાં રમતા હતા? તો સિંહ સાથે રમતા હતા. બિલાડી કુળના પ્રાણીઓમાં કયું એવું પ્રાણી છે જેની પૂંછડી તેના છેડા પર વાળના ગુચ્છ આવેલા છે? તો સિંહ. કયું પ્રાણી 15 ફૂટ જેટલો કૂદકો મારી શકે તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકે? એટલે પાછળની દિશા એટલે ખબર પડી મિત્રો, એટલે એને બ્લેક ફ્લિપ કહેવાય. બ્લેક ફ્લિપ કોણ મારે? તો કે વરુ મારી શકે છે. વરુ યાદ રાખજો, વરુ છે એ બેક ફ્લિપ એટલે પાછળ ઊંધો કૂદકો મારે ને વિદ્યુત જામવાલ જેમ, એને બ્લેક ફ્લિપ કહેવાય, બરાબર. મને બોલતા નથી આવડતું. બેક ફ્લિપ કહેવાય, બેક ફ્લિપ, બરાબર. તેને શું કહેવાય? બેક ફ્લિપ એટલે પાછળ ઊંધો કૂદકો મારવો, બરાબર. ધેટ્સ કોલ્ડ બેક ફ્લિપ. ઓકે, આગળ વધીશું. ઓકે, નાવ વી આર ગોઈંગ ટુ ક્વેશ્ચન નંબર 105. 105 નંબરનો પ્રશ્ન, જંગલી કૂતરામાં ગર્ભધારણનો સમય કેટલો છે? તો 60 થી 62 દિવસ. જંગલી કૂતરામાં, આપણા ગામડાના કૂતરાની વાત નથી. તો 60 થી 65 દિવસ. જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે? તો એશિયાઈ કાળું રીંછ. વિરલ એટલે શું? કમેન્ટમાં લખજો. ભારતનું સૌથી નાનું રીંછ કયું છે? તો સન બિયર.
સન એટલે પુત્ર. પુત્ર કેવો હોય? પાપા કરતાં નાનો હોય, એટલે સન બિયર સૌથી નાનું. ઓકે, આગળ વધીશું મિત્રો. આ ટ્રીક હતી યાદ કરવાની, બરાબર. ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ કયું રીછ રહે છે? તો હિમાલયન બ્રાઉન બિયર. શ્વાન કુળનું કયું પ્રાણી કીટક ઉપર નભે છે? તો મિત્રો યાદ રાખજો, શ્વાન કુળનું કયું પ્રાણી કીટક ઉપર નભે છે? તો એનો જવાબ અહીંયા આપેલો છે નહીં. આ પ્રશ્નનો જવાબ જેને આવડતો એ કહી દેજો. ઓકે, આગળ વધીશું. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયું રીછ જોવા મળે છે? તો સ્પેક્ટેડ બિયર. મિત્રો યાદ રાખજો, સ્લગ એટલે ગોકળ ગાય કઈ રીતે શ્વાસ લે છે? તો શરીરના બહારના ભાગ ઉપર ફેફસા ખોલીને શ્વાસ લે છે. મિત્રો યાદ રાખજો, ગોકળ ગાય છે એનો સમાવેશ કોન્કોલોજીમાં થાય છે. મૃદુકાય પ્રાણી એટલે કોન્કોલોજી. અને બીજું કયું? તો કે આ સ્લગ છે. સ્લગ અને ગોકળ ગાય એ મૃદુકાયમાં આવે છે, બરાબર. ઓકે, આગળ વધીશું. મિત્રો એક પ્રશ્નનો જવાબ મળ્યો નથી. એ કયો પ્રશ્ન? જો હું તમને કહી દઉં. ભારતમાં ઓકે મિત્રો, હવે યાદ આવ્યું, બરાબર. ઓકે, જે શ્વાન કુળનું કયું પ્રાણી કીટકો પર નભે છે? તો મિત્રો યાદ રાખજો, એનું નામ છે કીડીખાવ. એ જે એનું મોઢું લાંબુ આવે છે એ પ્રાણી કીડીખાવ નામનું પ્રાણી હોય છે, જે શ્વાન કુળનું છે અને કીટકો ઉપર નભે છે, બરાબર. ઓકે, પ્રોપર કીડીખાવ નામ, આનું નામ છે કીડીખાવ. ઓકે, આગળ વધીશું. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયું રીછ જોવા મળે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો સ્પેક્ટેકલ્ડ બિયર. એટલે મિત્રો તમને જો યાદ ન રહે તો યાદ રાખવા માટે હું તમને એક ટ્રીક કહું. તો સ્પ્રે યાદ રાખવાનો, સ્પ્રે બિયર, બરાબર. સ્પ્રે બિયર એટલે સ્પેક્ટેકલ્ડ બિયર. સ્પ્રે બિયર યાદ રાખશો તો દક્ષિણી ગોળાર્ધમાં સ્પેક્ટેકલ બિયર જોવા મળે છે. સ્લગ અને ગોકળ ગાય એ કોન્કોલોજી કઈ રીતે શ્વાસ લે છે? કોન્કોલોજીના પ્રાણી છે, બરાબર. તે તો શરીરના બહારના ભાગ ઉપર ફેફસા ખોલીને શ્વાસ લે છે. બરાબર. ઓકે મિત્રો, આગળ વધીશું. ચિત્તાને દોડવાની સરેરાશ ઝડપ શું છે? તો 105 કિલોમીટર. ચિત્તો 105 કિલોમીટર પ્રતિ કલાક દોડે છે. 105 કિલોમીટર મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય મિત્રો. 105 કિલોમીટર એક જ કલાકમાં અંતર કાપનારું જબરજસ્ત પ્રાણી એટલે ચિત્તો. સિંહ વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે? તો સિંહની ઝડપ જોઈ લેજો, 80 છે, બરાબર. અને ચિત્તાની 105, સિંહની 80, બરાબર. આનો માઇનસ કરો એટલે કદાચ એવો પ્રશ્ન પૂછી શકે કે ચિત્તા અને વાઘની દોડવાની ઝડપમાં કેટલો તફાવત જોવા મળે છે? તો પ્રશ્ન ઇનડાયરેક્ટલી અહીંયા પૂછી શકે, બરાબર. ઓકે, આગળ વધીશું. સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? 18 વર્ષ. પણ આની ઉપરથી બીજું એક યાદ રાખવાનું કે સિંહને કેટલા નહોર હોય? તો 18 નહોર હોય છે. વાઘને 18 નહોર હોય છે. ઓકે, આગળ વધીશું મિત્રો. સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝૂમાં રાખવામાં આવેલો હતો? તો કલકત્તા. અને સૌથી વધુ મોટી ઉંમરના એટલે કે વધુ જીવનારો કાચબાનું નામ શું છે? તો ગાલાગોપાસ ટર્ટલ. ઓકે, હવે આગળ વધીશું. 4 માંસાહારી વન્ય પ્રાણીઓના નામ લખો. તો વાઘ, વણિયાર, નોળિયો અને વરુ. મિત્રો નોળિયો ક્યાંનો છે? તો આફ્રિકા દેશનો છે. મૂળ એનો આફ્રિકા દેશનો ગણવામાં આવે છે. ઓકે, અને બ્લેક ફીપ કોણ કરી શકે છે? તો આ વરુ છે બ્લેક ફીપ કરી શકે. નોળિયો છે એ ક્યાંનો છે? તો નોળિયો છે એ આફ્રિકાનો છે. અને વાઘ એ 105 ચિત્તાની ઝડપ 105 કિલોમીટર છે. અને વાઘ માટે ફેક્ચ્યુઅલ ડેટા કયા કહી શકાય? તો વાઘ એ દીપડા કરતાં એનું મોઢું કેવું હોય છે? નાનું હોય છે, બરાબર. ઓકે, આગળ વધીશું. અને વણિયાર, હવે આના વિશે મને માહિતી નથી. જો તમને કોઈ મિત્રોને આ વણિયાર શું છે એના માહિતી હોય તો પ્લીઝ કમેન્ટમાં આપી દેજો, એટલે મારા બીજા મિત્રોને પણ મદદ થઈ શકે છે અને વણિયાર વિશે પણ જાણી શકે છે આ વણિયાર છે. ઓકે, ચલો આગળ વધીશું. હવે 4 તૃણાહારી વનસ્પતિના નામ લખો. તૃણાહારી વનસ્પતિ એટલે
વન્ય પ્રાણીઓ તૃણાહારી વન્ય પ્રાણીઓના નામ શું છે કે જે ખડ ખાય છે એવા? તો કે વાનર. મિત્રો અમેઝિંગ ફેક્ટ, વાનર તૃણાહારી વન્ય પ્રાણીઓના નામ. મિત્રો અમેઝિંગ ફેક્ટ, વાનર પણ ખડ ખાય છે, સસલું ખડ ખાય છે, સાબર ખડ ખાય છે, કાળિયાર. મિત્રો વાનર પણ ખડ ખાય છે એટલે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી 100% બની શકે. આ અનબિલીવેબલ કહેવાય. મને પણ એ ખબર નથી કે વાનર પણ ખડ ખાય છે. મોસ્ટ આઈએમપી. ઓકે, ચલો આગળ વધીશું. પૃથ્વી પરનો સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે? તો માનવ જ છે. અને સૌથી ખતરનાક કહેવો ને તો એ માણસ જ છે. બરાબર. એક પ્રયોગ કરવામાં આવ્યો હતો, એમાં અરીસો મૂક્યો હતો અને ઉપર લખ્યું હતું કે વર્લ્ડનું સૌથી ખતરનાક પ્રાણી કયું? તો જે માણસ ત્યાં એ વાંચીને જતો હતો એને પોતાનો ચહેરો દેખાતો હતો. એનો મતલબ એવો શું થયો કે માનવ છે. બરાબર. માણસ એક શું છે? તો માણસ એક સૌથી મોટું એક પ્રાણી જ છે. બરાબર. એક પ્રાણી ગણવામાં આવે છે, સામાજિક પ્રાણી છે. વાઘ કયા મૂળનું પ્રાણી છે? તો બિલાડી કુળનું પ્રાણી છે. બરાબર. મૂળ એ બિલાડી કુળનું પ્રાણી છે વાઘ. બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી કયું? તો વાઘ છે. બરાબર. પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી કયું છે? તો બ્લુ વ્હેલ છે. બ્લુ વ્હેલ. અને આ બ્લુ વ્હેલ પરથી એક બરાબર એક જીવલેણ ગેમ પણ આવેલી હતી, કદાચ પ્રશ્ન પૂછી શકે. વેલ કયા વર્ગનું પ્રાણી છે? તો સસ્તન વર્ગનું પ્રાણી છે. અને મિત્રો યાદ રાખજો, વેલના શરીરનો જે નીચેનો ભાગ ચરબીયુક્ત હોય છે તેને બબલર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બબલર કહેવામાં આવે છે. ઓકે, આગળ વધીશું મિત્રો. વાઘને કાળી પટ્ટીઓ લાઈન કેમ હોય છે? તો વાઘ એક ગાઢ જંગલોનો પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે. ડાળીઓવાળા વિસ્તારમાં ભળી જવા માટે, સારું એટલે માટે. બરાબર. સારું, કાજે, વાસ્તે, આજે આપણે પૂછાય છે અલંકારમાં, એ શબ્દનો ઉપયોગ થયો છે. બરાબર. સારું એટલે કે ભળી જવા માટે તેના શરીર પર કાળી પટ્ટી હોય છે. એટલે કહેવાય તો કે મિત્રો તમને એક શબ્દ આપું છું. કોઈ પણ ખેલાડી હોય છે, જે ખેલાડી અમુક નવા ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા જાય છે તો એને એ જગ્યા પર જાય છે તો એને એક્લેમેટાઇઝ થવું પડે છે, એટલે એ વાતાવરણને અનુરૂપ થવું પડે છે. એવી જ રીતે અહીંયા વાતાવરણને અનુરૂપ થવાની વાત નથી, પણ અહીંયા જે જંગલનું જે પણ જેવું ઝાડી ઝાંખરાવાળું વિસ્તાર હોય છે તો એ વિસ્તારમાં આ જે કાળા પટ્ટા ભળી જાય છે. એટલા માટે એ કુદરતી એની દેન છે વાઘની, કે જેની શરીર પર કાળા પટ્ટીઓ અને લાઈન જોવા મળે છે, જેથી શિકારને ખબર પણ પડતી નથી અને તે ઝડપી લે છે. ઓકે, આગળ વધીશું મિત્રો. પ્રશ્ન નંબર 124. સિંહની પ્રજાતિ અન્ય કુળની પ્રજાતિ કઈ રીતે જુદી પડે છે? તો સિંહની પ્રજાતિ અન્ય બિલાડી કુળની પ્રજાતિથી કઈ રીતે જુદી પડે? તો મિત્રો યાદ રાખજો, સિંહ પ્રાણીમાં પુખ્ત શરીર પર ટપકા કે પટ્ટા હોતા નથી, સમૂહમાં રહે છે. બરાબર. સિંહની આ વાત છે. બરાબર. સિંહ કઈ રીતે અલગ પડે છે? તો મિત્રો સિંહ હોય છે એ કઈ રીતે રહે? તો સિંહ હોય તો સમૂહમાં રહે છે. કે ને, ઝુંડમાં હંમેશા સિંહ રહેતે, યાદ રાખવાનું. બરાબર. ઊંધું ડાયલોગ નહીં યાદ રાખવાના. ડાયલોગ એવો રાખવાનો યાદ કે ઝુંડ હંમેશા સિંહ કા હોતા હૈ और સિંહ હંમેશા કેમાં રહે? તો કે સમૂહમાં રહે છે. બરાબર. આ ગલત ફહેમી કાઢી લેજો. અને સિંહ પણ ઘાસ ખાય છે. જે ડાયલોગ ઊંધા બોલો છો, પણ હવે ઊંધા નહીં, પણ હવે સીધા ડાયલોગ બોલવાના, એટલે યાદ રહી જાય. સિંહ પ્રાણીઓમાં પુખ્ત શરીર પર ટપકા હોતા નથી, પણ ટપકા કોને હોય છે? તો ચિત્તાને ટપકા હોય છે. ઓકે, આપણે આ વસ્તુ આગળ ભણી લીધી છે. મિત્રો મારી ભણાવવાની સ્ટાઇલ તમને કેવી લાગે છે? પ્લીઝ મને એક કમેન્ટ સારી કરજો યાર, અને થોડુંક પ્રોત્સાહન આપજો, એટલે જેથી મને પાવર આવે વિડીયો આમ જોરદાર બનાવવામાં. બરાબર. આ નોનસ્ટોપ વિડીયો આપણો ચાલ્યા જ જશે. આખું બધું કવર કરવાનું છે એક્ઝામ આવે પહેલાં. દિવસ દરમિયાન સિંહ મુખ્યત્વે કઈ કામગીરી કરે છે? મિત્રો યાદ રાખવું, દિવસ દરમિયાન સિંહ એ શું કરે છે? તો માત્ર ઊંઘે છે. તો કેટલું ભાઈ? તો કે 18 કલાક. બરાબર. 18 hours લાયન ઇઝ ગોટ સ્લીપિંગ. ઓકે. કોના કાન વધુ મોટા હોય છે? તો જો મિત્રો આવ્યું, આફ્રિકન હાથીના કાન મોટા હોય છે અને એશિયાના હાથીના કાન નાના હોય છે. બરાબર. કોના કાન મોટા હોય છે? તો આફ્રિકન હાથીના કાન મોટા હોય છે. ઓકે, આગળ વધીશું. તો મિત્રો ચલો હવે આવું પણ જોઈ લઈએ. શું તમે જાણો છો દુનિયામાં અંદાજે 5000
મિત્રો આઈ એમ સોરી, પણ આ જે આંકડો છે ને એ આંકડો હવે ધ્યાનમાં નથી રાખવાનો, કારણ કે હવે ચેન્જીસ થઈ ગયા છે. એટલે શરૂઆત અહીંથી કરજો મિત્રો. ગેંડાનું શીંગડું વાળના ઝુમખાનું બનેલું છે. ઓકે, ગેંડાનું શીંગડું વાળના ઝુમખાનું બનેલું હોય છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કાળિયાર નામના મૃગ જોવા મળે છે. ઓકે, આ રેડી. ગરોળી પૂંછડીનો ત્યાગ કરે છતાં પણ જીવી શકે છે. ઓકે, રેડી. ચિત્તો ભારતમાંથી નામશેષ થઈ ગયો છે. મિત્રો આની તો આપણે એક વાર્તા કહી દીધી આખી. ઓકે, આગળ વધીશું. આપણો વિડીયો મિત્રો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ, ભલે એક માણસ જોવે પણ એને ફૂલ સંતોષ હોવો જોઈએ. ચિત્તો ભારતમાંથી નામશેષ થઈ ગયો છે. આની આપણે વાર્તા કહી દીધી આખી. આગળ હવે ગુજરાતમાં હાથી, ચિત્તો, વાઘ, મોટી ભારતીય ખિચકોલી લુપ્ત થઈ ગઈ છે. તો મિત્રો આ શું કહેવા માંગે છે કે ગુજરાતમાં હાથી, ચિત્તો, વાઘ તથા મોટી ભારતીય ખિચકોલી લુપ્ત થઈ ગઈ છે. એટલે ગુજરાતમાંથી આપણા ગુજરાતની વાત કરે છે. તો ગુજરાતમાં એટલી વસ્તુ આપણે ખોઈ બેઠા છીએ, બરાબર. તો કઈ કઈ વસ્તુ છે ગુજરાતમાં જોઈ લેજો. તો કે હાથી નથી, ચિત્તાની તો આપણે વાર્તા કહી દીધી, વાઘ નથી, મોટી ભારતીય ખિચકોલી નથી. હવે તમને એમ થાય કે વાઘ તો સાહેબ અમદાવાદના કાંકરિયા તળાવમાં છે, પણ મિત્રો એની વાત નથી થઈ રહી. અહીંયા વાઘની વાત એઝ અ જંગલ પ્રાણી તરીકે થઈ રહી છે. ઓકે મિત્રો, આઈ હોપ યોર ઓલ કન્ફ્યુઝન આર ડિક્લેર્ડ. ચલો હવે પક્ષીનું, ઓકે, તેના માટે તો જ્યાં સુધી વિડીયો રેકોર્ડ થશે ત્યાં સુધી હું કરીશ, જ્યારે મારી મેમરી ફૂલ થઈ જશે. ઓકે, પક્ષીઓ. તો સૌથી મોટા કદનું પક્ષી કયું છે? તો શ્રામુખ છે. અને શ્રામુખનું ઈંડાનું વજન કેટલું હોય છે? ઓકે, આ સૌથી મોટો કોષ કહેવાય. તો શ્રામુખનું ઈંડું એ સૌથી મોટો કોષ પણ કહેવામાં આવે છે. 1.65 kg અથવા તેથી માંડીને 2 કિલો સુધી 2 kg સુધીનો શ્રામુખના ઈંડાનું વજન હોય છે. સૌથી નાનું પક્ષી કયું છે? તો હમિંગ બર્ડ છે. ક્યુબામાં જોવા મળે છે. પણ મિત્રો આ તમારે અત્યારે આને છે ને ઇગ્નોર કરવાનું છે, કારણ કે હમિંગ બર્ડ હવે ભારતમાં પણ જોવા મળે છે, બરાબર. હમિંગ બર્ડ ભારતમાં પણ જોવા મળે છે. ઇવન મારા ઘરમાં પણ એવી હમિંગ બર્ડ આવેલું છે. ઓકે, આ ક્લિયરફાય છે. ઓકે, હવે આગળ વધીશું. સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? તો શ્રામુખ છે. ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે? તો સારસ ક્રેન છે. હવે ક્રેન ઉપર ખબર પડી જાય, ઊંચું જ હોય. અને કદમાં સૌથી મોટું પક્ષી કયું? તો પણ સારસ ક્રેન. ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું છે? તો સામા, દેયડ, આ બધા પક્ષી ગાયક છે. પણ સૌથી સારું ગાયક પક્ષી કે ઘણા બધા ગાયક પક્ષી છે, પણ એમાંથી આ સામા છે એ સૌથી વધુ ગાયક સારું પક્ષી છે. એમ કહેવાય ને, પક્ષીઓમાં અરિજીત સિંહ એટલે સામા, બરાબર. ઓકે, આગળ વધીશું. ભારતીય પક્ષીઓમાં સૌથી સારું વાતો કરતું પક્ષી કયું છે? ટોકિંગ હિલમેના, જેને ટોક બર્ડ કહેવામાં આવે છે. ચીટચેટ બર્ડ અથવા હિલમેના કહેવામાં આવે છે, ટોકિંગ બર્ડ. હવે ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે? તો કાગડો, બરાબર. કાગડો છે એ સૌથી સામાન્ય પક્ષી છે. મિત્રો એક ફેક્ચ્યુઅલ ડેટા તમને કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ. સોરી. વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે? તે ક્યાં પ્રાપ્ત થાય છે? તો બીટન પક્ષી. શું વાત છે! વાઘની જેમ બોલતું પક્ષી કયું? તો કે બીટન પક્ષી, જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. શું વાત છે! જે વાઘની જેવું બોલતું પક્ષી, બીટર્ન. અમેઝિંગ ફેક્ટ્સ એના. વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે? તો વીટકા. જે વીટકા નામનું પક્ષી, એની પાંખો નવરંગી હોય છે, જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. કયું પક્ષી છે જે જમીન ઉપર પગ મૂકતું નથી એવી માન્યતા છે? તો હરિયલ પક્ષી એ જમીન પર પગ મૂકતું નથી. કયું પક્ષી? તો હરિયલ પક્ષી એ જમીન ઉપર પગ મૂકતું નથી એવું માન્યતા છે. બટ આઈ થિંક ખોટું હશે કદાચ. ચલો આગળ વધીએ. આપણે તો પ્રશ્નના જવાબ. ઓકે, એવું કયું પક્ષી છે જે મહિના સુધી ખાધા પીધા વગર રહી શકે છે? તો ધ્રુવીય પેંગ્વિન, જે મારું ફેવરેટ છે, જે ખાધા પીધા વગર રહી શકે છે. ઓકે, આગળ વધીશું. કયા પક્ષી તેના શરીરની સાઇઝના પ્રમાણમાં સૌથી નાના ઈંડા મૂકે છે? તો શ્રામુખ.
મિત્રો અહીંયા શું કીધું છે, ખાસ પ્રશ્ન વાંચો. સૌથી મોટા ઈંડા તો શ્રામુગના આવશે, પણ શું કીધું છે તો કે શરીરની સાઇઝ કરતાં, શરીરની સાઇઝ હોય છે એના કરતાં નાના ઈંડા છે, બરાબર. પણ સૌથી નાના ઈંડા નથી કીધું, બરાબર. આ પ્રશ્ન તમારે આ રીતે યાદ રાખો, નહીં તો પછી કન્ફ્યુઝન થઈ જાય. કેમ કે પ્રશ્ન સરકાર એવો પૂછીને બેસે કે સૌથી મોટું ઈંડા આપનારું પક્ષી કયું છે, તો જો આવી ગયો પ્રશ્ન, જોઈ લો કયા પક્ષીને સૌથી મોટા ઈંડા હોય છે, તો શ્રામુગને હોય છે, બરાબર. તમારું કન્ફ્યુઝન સોલ્વ થઈ ગયું છે, આશા રાખું છું. કયા પક્ષીને સૌથી લાંબા પીંછા હોય છે, તો મિત્રો હવે આ પક્ષીને આ કયું પક્ષી છે એનો પ્રશ્ન જવાબ મને ખબર નથી, કેમ કે અહીંયા પૂંછડીવાળું ફાઉલ. પણ મિત્રો યાદ રાખજો, જો ઓપ્શનમાં ફાઉલવાળું વાત કરવામાં આવી હોય, પૂંછડીવાળું ફાઉલ યાદ રાખવું, બરાબર. પૂંછડીવાળું ફાઉલ જેના પીંછા લાંબા હોય છે. કયું પક્ષી સૌથી મોટો માળો બનાવે છે, તો બાઇલ્ડ ઈગલ. બાઇલ્ડ ઈગલ સૌથી મોટો માળો બનાવે છે. કયું પક્ષી તેના સાઇઝના પ્રમાણમાં સૌથી ઈંડું મૂકે છે, તો સામાન્ય કીવી. આ પક્ષી શું, તો સાઇઝના પ્રમાણમાં મોટું ઈંડું મૂકે, અને શ્રામુગ છે એ સાઇઝના પ્રમાણમાં નાનું ઈંડું મૂકે. આ બેને તમે વિરોધમાં લઈ અને યાદ રાખી શકો છો, સામાન્ય કીવી અને શ્રામુગ. ઓકે, આગળ વધીશું મિત્રો. પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ હોય છે, તો સૂંઘવાની શક્તિ ઓછી હોય છે પક્ષીમાં, બરાબર. સૂંઘવાની શક્તિ ઓછી હોય. પક્ષીઓના હાડકાં પોલા કેમ હોય છે, તો કે સરળતાથી ઉડવામાં હલકા પડે એટલા માટે, બરાબર. સૌથી વધુ વજનદાર ઉડતું પક્ષી કયું છે, તો બસ્ટાર્ડ, બરાબર. કોરી બસ્ટાર્ડ પ્રશ્ન. મિત્રો આ ગ્રેટ કોરી આ યાદ નહીં રાખવાનું, કેમ કે એની પેટા જાતિ છે. તમારે બસ્ટાર્ડ પક્ષી ખાલી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું, બસ્ટાર્ડ પક્ષી છે એ સૌથી વજનદાર પક્ષી હોવા છતાં ઉડતું પક્ષી છે. કયું, તો બસ્ટાર્ડ. સૌથી મોટું પાલતું પક્ષી કયું છે, જે ટર્કી છે. કયું છે, પાલતું ટર્કી. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું, તો કે યુરોપિયન ઈગલ. અને કાચબો છે એ કાચબો એ પ્રાણી છે, અને આ પક્ષી કે તો યુરોપીય ઈગલ સૌથી વધુ આયુષ્ય ધરાવે છે, તેમજ કાચબો સૌથી વધુ આયુષ્ય ધરાવે છે. અને કાચબાનું નામ કે તો ગાલાગોપાસ ટર્ટલ યાદ રાખવું. ઓકે, ભારતમાં લુપ્ત થયેલ પક્ષી કયા છે, ધી માઉન્ટેન ક્વેલ અને ગુલાબી માથાવાળી બતક. જે પિંક હેડેડ એટલે ગુલાબી માથાવાળી બતક એ ભારતમાં લુપ્ત થઈ ગયેલું પક્ષીઓ છે. ભારતે ઘણા બધા પક્ષીઓ ખોઈ બેઠા છે યાર, બહુ સેડ બાત હે. ધી માઉન્ટેન ક્વેલ અને પિંક હેડેડ અથવા ગુલાબી હેડેડ માથાવાળી બતક, આ બતક અને ક્વેલ ભારતે ગુમાવેલ પક્ષી છે. દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે, તો અલ્પાઇન સ્પાઇલ ટેઇલ્ડ ક્વિડ. એટલે મિત્રો આટલું બધું નામ યાદ નહીં રાખવાનું, અલ્પાઇન યાદ રાખવાનું, બરાબર. દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે, ફાસ્ટ, તો કે અલ્પાઇન છે. ઓકે, દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી કયું છે, તો દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી ધ એનેડિયન કોન્ડોર છે. એનેડિયન કોન્ડોર એટલે આ નહીં યાદ રાખવાનું, કોન્ડોર યાદ રાખવાનું, બરાબર. કોન્ડોર પક્ષી છે એ સૌથી મોટું શિકારી પક્ષી છે. કયું પક્ષી પોતાનો માળો બનાવતું નથી, તો કુકુ. અપવાદ બાદ કરતાં કોયલ કુળના પક્ષી. કોયલ છે એ પોતાના ઈંડાઓ બીજાના માળામાં મૂકી દે છે, બરાબર. યાદ રાખો, ફેક્ચ્યુઅલ ડેટા. હવે કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે, તો શ્રામુગ છે એ રેતીમાં સંતાઈ જાય છે. પક્ષીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે, તો ઓનર્થોલોજી પક્ષીઓનો અભ્યાસ છે. અને ગ્રીક લેટિનમાં ભાષાના પક્ષીને શું કહેવામાં આવે છે, તો ઓનિર્થો કહેવામાં આવે છે. પક્ષી એટલે પક્ષીને શું કહેવાય, તો કે ઓનિર્થો કહેવાય. ગ્રીક અને લેટિન ભાષામાં પક્ષીને ઓનિર્થો કહેવાય. હવે
જીવન સૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોને હોય, કયા પક્ષીને હોય છે? જો નહોર તો કોને હોય છે, બરાબર? તો વાઘને પણ નહોર હોય છે, સિંહને પણ નહોર હોય છે, પણ પક્ષીમાં સૌથી તીક્ષ્ણ એટલે અણીદાર નહોર કોને હોય છે? તો પક્ષીમાં, જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોને હોય છે? તો સોરી, પક્ષીઓને જ હોય છે, બરાબર? પક્ષીઓને જ હોય છે સૌથી, વાઘને. પણ કયા પક્ષીને એ પ્રોપર કહેવામાં આવ્યું નથી, બરાબર? જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોને હોય છે? તો પક્ષીઓને હોય છે. અણીદાર નહોર કોને હોય છે? તો પક્ષીઓને હોય છે. વાઘ એમને પણ નહોર હોય છે, પણ એ અણીદાર હોતા નથી, બરાબર? હવે પોપટ અને પેરાકીટ વર્ગના સૌથી વધુ સભ્યો કોના હોય છે? સભ્યો કોના છે? તો કે વાદળી અને પીળા કમળ. તમે મિત્રો વાદળી શું છે એ મને કહ્યું નથી, અને વાદળી ક્યાં જોવા મળે છે? તો ગ્રીનલેન્ડમાં જોવા મળે છે. આ આપણે આગળ જોયું હતું. કયા પક્ષીઓને પાંખો ઉડવાને બદલે તરવામાં મદદ કરે છે? તો માય ફેવરેટ પેંગ્વિન. કે પેંગ્વિન છે એ પાંખો ઉડવાની જગ્યાએ તરવામાં ઉપયોગમાં લે છે. કયું પક્ષી તેનું માથું 180 સુધી બંને બાજુ ફેરવી શકે છે? તો ઘુવડ. કયા ઘુવડ જે રાત્રિ પણ જોઈ શકે છે? ઓકે. કયા ભારતીય પક્ષીને સૌથી પહોળી આંખો જોવા મળે છે? તો કે હિમાલયન બિયર્ડ ગીધને સૌથી પહોળી આંખો જોવા મળે છે. કયા પક્ષીના અવાજના શબ્દોમાં ડીડ યુ ડુ ઇટ બોલે છે એવું લાગે આપણને? તો ટીટોડી. ટીટોડી બોલે તો આપણને એમ લાગે કે ડીડ યુ ડુ ઇટ બોલે છે. કયા ભારતીય પક્ષીનો પોલીસ પટલ તરીકે ઓળખવામાં આવે છે? તો કે કાળો કોશી. મિત્રો યાદ રાખજો, કાળો કોશી એ એવો પક્ષી છે જે બીજા પક્ષીને જો મિત્રો ઓકે મિત્રો, તો આપણે કાળા કોશી વિશે વાત કરી, જેને પોલીસ પટલ કહેવામાં આવે છે. પણ મિત્રો યાદ રાખવું કે જો આ કાળો કોશી છે એનું સામાન્ય એવું કામકાજ છે કે જે અન્ય કોઈ પક્ષીને જો હેરાન કરે છે તો તેને એક સજાના રૂપે તેની પાછળ પડી જાય અથવા તેને ભગાડવામાં મદદ કરતું પક્ષી કયું છે? તો આ કાળો કોશી છે. એમ કહી શકાય કે કોઈ પણ પક્ષીને અડચણરૂપ થતું હોય પક્ષી, તો એ પક્ષીને મદદ કરે છે આ કાળો કોશી. એટલે આપણે એને એટલા માટે આને શું કહેવામાં આવે છે? તો કે પોલીસ પટલ કહેવામાં આવે છે. ઓકે, હવે આગળ વધીશું. ઇજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા કેવી રીતે ખાય છે? તો ઇજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા ખાઈ જાય છે, બરાબર? આવી વાત તો પહેલી વસ્તુ કે શાહમૃગના ઈંડા કોણ ખાઈ જાય છે? આ પ્રશ્નમાંથી પણ પ્રશ્ન બની શકે. તો ઇજિપ્તનું ગીધ છે એ શાહમૃગના ઈંડા ખાઈ જાય છે. પણ હવે ડિટેલમાં પૂછે કે કઈ રીતે ખાઈ જાય છે? તો ચાંચમાં પથ્થરો રાખીને ફોડે છે. મિત્રો યાદ રાખજો કે આ શાહમૃગના ઈંડા હોય છે એ બહુ જ કડક હોય છે, એટલે કે તૂટે એવા હોતા નથી. પણ એ આ ગીધ હોય છે એ પ્લાનિંગ વાપરે છે અને શું કરે છે? તો કે ચાંચમાં પથ્થરો લઈને ઈંડા ઉપર ફેંકી એનું કવચ તોડે છે, અને કવચ મજબૂત હોય છે અને કવચ તોડી ગર્ભ ખાઈ જાય છે, બરાબર? આ છે ઇજિપ્ત ગીધની લાક્ષણિકતા, જે આ રીતે શાહમૃગના ઈંડા ખાય છે. ઓકે, આગળ વધીશું. હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે કોને માનવામાં આવે છે? તો ગરુડને. અને યાદ રાખજો કે ગરુડ છે એ રામાયણ નામની વાર્તામાં કયા પક્ષીનો ઉલ્લેખ છે? તો ગરુડનો ઉલ્લેખ છે, બરાબર? સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે? તો હમિંગ બર્ડ. અને સૌથી નાનું પક્ષી પણ કયું છે? હમિંગ બર્ડ. પણ મિત્રો યાદ રાખજો, હમિંગ બર્ડનો એવો પ્રશ્ન. ઓકે, આગળ ઓકે, સૌથી નાનું પક્ષી ક્યાં? તો પણ હવે હમિંગ બર્ડ છે. ઓકે, જે હમિંગ બર્ડ ઉપર એક ફેક્ચ્યુઅલ ડેટા એ છે તે પોતાની જગ્યા પર રહીને પાંખો ફફડાવે છે. હવે સૌથી લાંબી ચાંચ કયા પક્ષીને હોય છે? ઓકે મિત્રો, હવે આપણે પાર્ટ 2 બનાવવો પડશે. ઓકે, તો ચલો મળીએ આગળના ભાગમાં. ઓકે, થેન્ક યુ સો મચ.